ઓ આવ સાહેબ ठीक है संजय भाई એ નથી બહાર ગયા ક્યારે આવશે એ ખબર નહીં કશું કહ્યું નથી હા કહ્યું નથી હું પાણી લેતા આજનો વાયદો છે બે તમારો સોનો વાયદો છે હજુ મને કશું 25,000 બાકી છે એ હજુ નથી આયા બરાબર એ આપ્યા નથી નથી આપ્યા મને એ કહું કે સાહેબ ને મેં આપી દીધા અને રિસીપ લઈ લીધી એવું કહ્યું તમારો ઘરવાળો છે ને બધાને ગોળગો ફેરવે છે મને નીચે હમણે એક પેલા ભાઈ મળ્યા ને એમણે મને કહ્યું કે એ ભાઈ છે ને બધાને ગોળગો ફેરવે છે કોઈ પૈસા નહીં આપતા એટલે મારે પૈસા જોઈએ પૈસા લીધા હું નહીં જાઉં બરોબર ફોન કરો એમને ચાલો પૈસા જોઈએ મને મારે નથી સર એ લઈને ગયા હા તો એમને ફોન કરો એટલે હું ફોન આપું તમને અરે હું શું કરવા ફોન કરું તમ मतलब તો પૈસા લીધા હતા તમે બે જ વાપર્યા હશે ને મેં વાપર્યા નથી હું મને તો કહું કે હું લાવ્યો છું એવું કહ્યું આ તો ઘર એમના નામનું છે ને ઘર મારા નામે છે તો સામાન તો એમનો જ છે ને આ બધું મારા નામે છે એ મારે નહીં જોવાનું બરોબર આપવાના છે પૈસા હું આ બધું ઉઠાઈ જઉં છું હમણાં તમે લીધા કોની જોડે એ બધું મારે નહીં જોવાનું તમે પૈસા લીધા કોને જ્યાં તમે એ ભાઈને આપ્યા તો તમે મને કહ્યું કે હું પૈસા આલું છું એમણે આ ઘરનો દસ્તાવેજ મારી જોડે ઘરે મૂક્યો છે બરોબર 25,000 માટે મારે દસ્તાવેજ ના મુકાય બરોબર કીધે અરે પોલીસ સ્ટેશન ના બતાવે હા. તો બતાવીશ ને તો ઘર તમારું જપ્ત થઈ જશે એવું હા. હતું હોય સાહેબ? એવું જ હોય તારે તમે દાદાગીરી ના કરશો 25,000 લેવાના હતા તારે એ ભાઈ મને કહેતા હતા કે ભાઈ આપો આપો કહેતા હવે સાહેબ અત્યારે 25,000 લેવા આવું છું તારે એ ભાઈ ગાયબ થઈ જાય છે बात तो सही है એક વાત કહો તમે જે ઉખાડો હોય ને ઉખાડો જાઓ એ શું હું નહીં આલું જા હેડો એ દાદા જે કરવું હોય એ કરી લેજો જા હેડો ઓકે જ્યારે હોય ત્યારે ઘરમાં પુરુષ ના હોય ને બૈરા જો સાહેબ લેવા આવે છે. હા તો હું જ્યાં લેવા તમને આવતો શરમ હતો, આવી હું લેવા આવું છું ત્યાં હોતા જ નહીં શું કરવાનું વાત તો સહી પૈસાનું તમારે પૈસાનો હવે માન નથી જો મારો ટાઈમ પૂરો થઈ ગયો બરાબર પૈસાની મુદત પૂરી થઈ ગઈ હવે હું પૈસાની આ બધો સામાન થઈ જવાનો ના સાહેબ એવું ના કરશો ના સાહેબ નહીં તમે ધીમે રહીને બોલો સાહેબ અમારી ઇજ્જત છે અહીં. તમે અવાજ નીચે સંભળાય તો બે ઇજ્જત હોય ને તો પછી પૈસા આપી દેવા પડે અરે બરાબર પણ સાહેબ હું શું કરું એ મારા શરમ બહુ ભરી આવે ના ના સાહેબ આવું ના કરશો હવે આ ટીવી કોઈ- સાહેબ પ્લીઝ આવું ના કરો તો એ સેટ એમને તમારી સમજાવી બેન મને માનો ઇજ્જત છે દો. ઘરે તમારી બેન જેવું ના લાગે પણ મારે પૈસાની જરૂર છે મેં પૈસા આપ્યા હતા આગળ મારે જવાબ આપવો છે બરોબર સોરી સાહેબ 25,000 રૂપિયા તમે મુદત આપો છો મને હા સાહેબ હે છેલ્લા 4-5 દિવસની અંદર 5 દિવસ મળી યાર સપનું બધું ઉડાઈ જાય ચોક્કસ બરોબર કશું નહીં રહ્યા લો આ સર ધીરે બોલો નીચે પબ્લિક નંબર આપો એમનો એમનો નંબર છે ચલો લખો अभी बता दे भाई अभी बता दे रुको जरा सबर करो 8154939767 अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है हाँ रुको जरा सबर करो આવું ચાલે દર ફેર પૈસા લેવા અને ગાયબ થઈ જાય છે ભાઈ ત્યારે પૈસા લેવાની જરૂર હતી તારે તો જબરું જબરું બોલતા હતા કે સાહેબ સાહેબ મને પૈસાની જરૂર છે લોન આપો મને ઓમ છે તેમ છે ફલાણું ઢેકણું આ ભાઈ ફોન જ નહીં ઉપાડતા મારા ફરી એકવાર ring માર ફોન જ નહીં ઉપાડતા સારું સાહેબ હું શું તમને તમારે પૈસાનું શું કરવાનું છે તમારે ના સાહેબ હું વાત તો સહી ફાઇનલ 5 કે અઠવાડિયાની અંદર હું આપી દઈશ એટલે 5 દિવસ હા. કે અઠવાડિયું એટલે 8 બરોબર. દિવસ એની અંદર તમને આપી દઈશ બરોબર ચોક્કસ ત્યારે નતા પૈસા નતા ને મારી જો લેવા આયા ને તારે કે સાહેબ 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 કરી મૂકી દીધું बात तो सही है તમે તમે શું બોલ્યા હમણે કે તે થાય કરી લેજો એટલે એટલે સાહેબ હું શું કરું માણસ મારી જોડે લોનના ડોક્યુમેન્ટ છે બરાબર આગળ છે હા હવે હું આગળ આપી છે તો એ લોક વાગી જશે બરાબર ના સાહેબ હું તમારા બેન જેવી ને કશું કરશું તમે નહીં હું લોકો તમને તમે લોકો આ પૈસા હાથમાં આવી જાય પછી દાદાગીરી કેમ કરો છો સાહેબ ને હે? મેં એમને પૂછ્યું કઈથી લાતા કે તારે જોવાનું છે એવું કહ્યું એટલે પછી મેં ઘર બોલ કોનું છે ઘર છે તો મારા પછી એ નામ પર દસ્તાવેજ લઈ ગયા તો તમને નહીં ખબર बात तो મને सही તો है ખબર ય નહીં સાહેબ હું તો મારા પિયર ગયેલી ચક્રવૃત્તિ વ્યાજ ચાલે ખબર તમને હવે હું કાયદેસર કરું તો સોરી સર આપી દઈશ હવે એ નહીં આનંદ તો હું આપી દઈશ
જવાબદારી તમારી ને, છેલ્લું અઠવાડિયું મને ટાઈમ આપો. જવાબદારી તમારી, બરોબર? ચોક્કસ. આ ખાલી પાણી આપી દે હેડો. જબરું, આ તો દાદાગીરી તો જો કરે, આ તો બધા કહેવાનો. તારે પૈસા લેવા આવ્યા હતા ને પેલા ભાઈ, તારે કે, સાહેબ હું બધું લોન પતા દઈશ. આમ કે તેમ છે, અત્યારે દાદાગીરી કરે, અત્યારે કોઈ લોન ના અપાય. હા, मतलब वो अलग ही लेवल का बंदा था। अभी बदत है भाई, अभी बदत है। સાહેબ અમે ઇજ્જત માણસ છે, અમારી ઇજ્જત છે. મને ખબર છે કે બધા ઇજ્જત વાળા જ હોય છે, પણ ટાઈમે પૈસા ના આપો ને એટલે પછી બોલવું પડે અમારે. કેટલી બધી સાહેબ અમે લોન લીધી ખબર છે. એ તમારે એમાં જોવાનું, એ તમારે જોવાનું, તમારે अरे बाबा બરોબર. હા. એટલે હવે 5 દિવસ પછી હું આવીશ. 5 દિવસ પછી જો ના મેળ પડ્યો ને તો પછી કાયદેસર મારે કાર્યવાહી કરવી પડે. બરોબર. अभी बदत है भाई, अभी बदत है। થોડી ના તો ના ના શરમ ના, એ પડશે. અમાર કોઈ શરમ નહીં, અમાર તો કાયદેસર કાગળિયા બોલે. બરોબર. હા હા अभी बदत है भाई। આ તો 5 દિવસ પછી આવીશ. હા હા. દાદાગીરી કરે છે અને સાહેબ આવો જ તો તમે સહેજ પ્રેમથી કહેજો, બહુ બુમારી એટલે કઈ હું અહીંયા કઈ તો મારે વ્યવહાર લઈને આવવાનું છે કે પ્રેમથી કહું? પૈસા થઈ જશે ને તો હું તમને સામેથી ring તો પછી કરીશ. એ તો સારું છે ભાઈ, મને અહીં મળ્યો નહીં તકા હું પહેલા તો 2 ઓછા માલું. જો ગમે તેવું તારે? છે ને મારો ઘરવાળો છે. પૈસા વાત તો આપી સહી તમે દેવાના હોય, પછી ઘર વાળો હોય. તમે લોન ની પૈસા જો શાંતિ રાખો તમે મેડમ. પૈસા અત્યારે ભાઈ હો ઘરે હોત ને તો હું 2 ઓછા મારત કરી, બરાબર? હા, બરોબર. જયારે બધા પૈસા લેવા આવ્યા ને ત્યાં કે અરે સાહેબ ચિંતા ના કરો, આપણે હપ્તા ભરી દે છે, આમ છે તેમ છે. હવે અત્યારે પાર્ટી ઘેર મળતી નહીં, અમારે કરે શોધવાનું અને હવે બોલ્યા શું? કે મારું એવું તમે જો લોન કાયદેસર લેવા કરીશ, તમારો હક છે. કાયદેસર હું કરીશ ને તો હું નહીં મારું, પોલીસ મારશે, બરોબર? હા, એટલે શાંતિ રાખજો, બરોબર? બરોબર. હા એમ. પાછળ ધમકી વાળા ઘરવાળાને માર. આયા મોટા પૈસા લેવા. અત્યારે લગી કોઈને આલ્યા છે તો પૈસા આલવાના. કશું ના મળે એમની જોડે શું તમને આલવાના સાહેબ?